અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ. ગુજરાતમાં શાકભાજીનો ભરાવો થતા ભાવ ઘટ્યા. ટ્રક ચાલકોની હડતાળથી અસર હોલસેલ શાક માર્કેટમાં જોવા મળી. પ્રતિ 20 કિલોના ભાવે ₹100 થી 400 સુધીનો ઘટાડો. વડોદરામાં 80% પતંગોનું ઉત્પાદન. મકર સંક્રાંતિને લઈ બજારોમાં પતંગ દોરીનું વેચાણ શરૂ. ભાવમાં સામાન્ય વધારો. નવા વર્ષે ભરતીની જાહેરાત. ગૌણ સેવા 188 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડી. સુરતથી ગાયનું ઘી અયોધ્યા જશે. કાપડ વેપારીઓ રામ મંદિરના મહાયજ્ઞમાં 31,500 કિલો ઘીનું યોગદાન કરશે.